જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે તમને બતાડશું હોજ કેટલો ભરેલો હોય। કેમ કે હોજ તો આખો ભરેલો હોય, આપણે ડાયરેક્ટ કુંડી પર ધમકો મારવાનું હોય। કેમ કે આ તો એવું થઈ જ ગયું હતું કે હવે ડાયરેક્ટ કુંડી પર ધમકો જ મારું છે। તો આપણે તમને હોજ દેખાડી દીધું। ચાલો તો આપણે હોજ ચેટલી ભરી તમારે દેખાડું। આપણે તો ડાયરેક્ટ અંદર જ પડવાનું। તમારે આજે અંદર પડી ને એટલે તમને એવું લાગશે ના કે અંતર કે આપણે આ હોજ આપણે ચેટલી ભરેલી જોઈ લો। જ નહીં હોત તો આ જોઈ લો ચેટલી ભરેલી હે। પ્રેન્ક કરે તમારે, પ્રેન્ક કરી દીધા ડાયરેક્ટ પડું એમ ના પડે મરવું હે। તો આપણે અંદર જઈને પેલું આમે ઠેલી દેખાય છે, ઠેલી કાઢવાની છે। કેમ કે પાણી રોકાઈ ગયેલું હોય અને વધ હાવ ખાલી થઈ ગયો હોય। એટલે તમને આ નજારો દેખાઈ દો। આટલો ઉપર ચડ્યો નજારો કેવો તમે જોઈ લો। સામે લીલું દેખાય ડાળમ હે। આપણે હવે ચંપલ પરમાં કાઢીને હવે ડાયરેક્ટ આપણે અંદર પડશું। તો હવે આપણે હોજમાં ઉતરવા તૈયાર થઈ જાય। તો તમે જોઈ લો હું હોજમાં ઉતરું। તો ખાપ બાપ હશે તો આપણે નેચે જવાનું બદલે ઉપર જતા રહે। ઉતરતે નહીં ફાવતું। બોડું છૂટી ગયું તો સમજે ગયા। डर तो सबको लगता है, हमको नहीं लगता। જોડો તમે નેચે મારા પગ પહોંચી ગયા ના એ હમણાં જેલો પડે રોટું ધાવ ફરી દીધું આપણે કરાવી દેવાનું। જો અમે માટલા લાગે હવે માટલા હોય તો ઉતરતા ઉતરી ગયો હું। તરવામાં જો ભી પડી ને તો કાલ સવારે જો પાણી ભરાશે એના ઉપર તરતો તરતો આવી જઈશ। એટલે અંદરમાં નાની નાની માછલી છે તમને દેખાડું। ફોનમાં હાથમાં લઈ તમને દેખાડું। તો આપણે જોઈ લો ફોન અંદર લઈ લીધો તમને અંદરનો નજારો દેખાડું। આરો નજારો તમે જુઓ બધી સિવાડ થઈ ગયું હે। કુંડો સાફ કરવાનો ને આપણને તો એવું લાગે છે મજા નહીં આવતી। આ જો નાની નાની માછલી લ્યો હે જો આ રહી મરી ગઈ બચારી। માછલા મરી ગઈ છે એટલે આપણે હવે આ ઠેલી કાઢીને અમે ઠેલી કાઢીને જતું રહેવાનું ડાયરેક્ટ ઉપર સડીને ના સડી કહું તમે જોતા રહેજો। તો હવે આપણે ડાયરેક્ટ ફોન ઉપર હાલી દઈએ અને આ ઠેલી કાઢીને હવે ઉપર સડીએ। તો તમે ઉપર જોજો હું ઠેલી કાઢીને હવે ઉપર ચડું। હવે આપણે રોઢું મિલીને ઠેલી કાઢવા જઈએ। આપણે જો ઠેલી હવે સાઈડમાં કરી દીધી છે ને હવે એ નક્કી થતું નહીં કે હું ઉપર ચડી ગઈશ કે નહીં ચડી કહું। ગારાવાળા પગે લપસી ગયો તો જ્યો તો હવે આપણે જોઈ લો ફાઇનલી તો આપણે ગમે તો કઈ ચડી જાય। ચડી તો કહેવાતું નહોતું કેમ કે બધું લપસણું હતું એટલે તો નાઇટી બગડી ગઈ છે। હવે આપણે આટલા વિડીયો સમાપ્ત કરીએ। જય માતાજી।